હવામાનનું એલર્ટ તો ટીવી પર જ દેખાય છે, પણ જીવનનું રેડ એલર્ટ આપણા વર્તનમાં દેખાય છે. પણ પ્રશ્ન એક છે કે શું આપણે આવા સંકેતોને ઓળખીએ છીએ? નમસ્તે, હું કોમલ બારભાઈ. વિડીયો બનાવવાનો 66મો દિવસ. દરેક વિનાશ પહેલા કુદરત પણ ચેતવણી આપે છે અને જીવન પણ. જેમ કે શરીર સતત થાકવા લાગે છતાં આપણે તેને અવગણીએ ત્યારે સમજી લેવું રેડ એલર્ટ. જ્યારે મા બાપની સાચી વાતો પણ ખોટી લાગવા લાગે ત્યારે સમજી લેવું રેડ એલર્ટ. જ્યારે પોતાના સંબંધોમાં રોજ ઝઘડા વધવા લાગે ત્યારે સમજી લેવું રેડ એલર્ટ. જ્યારે ગુસ્સો પોતાના સ્વભાવ ઉપર હાવી થવા લાગે ત્યારે સમજી લેવું રેડ એલર્ટ. જ્યારે પૈસા કરતા દેખાડો વધુ મહત્વનો લાગે ત્યારે સમજી લેવું રેડ એલર્ટ. કુદરતની જેમ જીવન પણ આપણને ઘણા બધા આવા સંકેતો આપે છે, પણ ફરક માત્ર એટલો છે કે આપણે કુદરતના રેડ એલર્ટને ગંભીરતાથી લઈએ છીએ, પણ જીવનમાં આવતા રેડ એલર્ટને જાણીને પણ અવગણીએ છીએ. પણ યાદ રાખજો, હવામાનનું એલર્ટ તો માત્ર વરસાદથી બચાવશે, પણ જીવનનું એલર્ટ આખું ભવિષ્ય બચાવશે. માટે જીવનમાં આવતા સંકેતોને અવગણશો નહીં. સુરક્ષિત રહો, સલામત રહો. જય જિનેન્દ્ર, જય આદિનાથ.